જય દ્વારકાધીશ મિત્રો. મિલન મિત્રો, આ વાર્તા વાંચતા મારી આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તમને પણ જરૂર ગમશે. હજુ આવા દીકરા દીકરી વહુ છે જે મા બાપની સેવાને સાચો ધર્મ સમજે છે. ગોવિંદભાઈને 2 પુત્રો, મોટા હાર્દિક અને નાનો હાર્દ. પત્ની સુશીલાબેન નામ પ્રમાણે જે સુશીલ અમદાવાદમાં કપડાની મોટી દુકાન ધરાવતો આ ભર્યો ભાદર્યો આ પરિવારનું મૂળ વતન બનાસકાંઠાના પાલનપુર પાસેનું એક ગામ. મોટો દીકરો હાર્દિક MBBS પૂરું કરીને MD બનવા ન્યૂયોર્ક અમેરિકા ગયો. હાર્દિક સ્વભાવે એકદમ સરળ, ના કોઈ મોટાઈ કે ના કોઈ અભિમાન. હાર્દિક છેલ્લા વર્ષમાં હતો ત્યારે વંદના નામની યુવતી સાથે પરિચય થયો. વંદના પણ MD માટે જ અહીં આવી હતી અને એનો પરિવાર પણ અમદાવાદમાં જ રહેતો હતો. એમનું મૂળ વતન પણ બનાસકાંઠાનું ડીસા પાસેનું એક ગામ. પિતા રાજેશભાઈ અને માતા સંગીતાબેનનું લાડકવાયું સંતાન વંદના. એક નાનો ભાઈ ખરો જે BSCના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે. સાહજિક પરિચય બાદ બંને વચ્ચે નિકટતા વધી ગઈ. બંને પોતાના અભ્યાસ પ્રત્યે તો સભાન અને સજાગ જ હતા. બંનેએ લગ્નના બંધનને બંધાવવાનું નક્કી કર્યું, પરંતુ સાથે સાથે વંદનાની એક શરત હતી કે બંનેએ પોતપોતાના માવતરની સંમતિ મેળવી. વંદનાએ તો એના મા બાપની સંમતિ પણ લીધી. એક જ જ્ઞાતિ ઉપરાંત હાર્દિક સોહામણો પણ હતો, એટલે અભ્યાસની વિગત અને ફોટો જોઈને જ વંદનાના મા બાપે સંમતિ આપી દીધી. વંદનાના મા બાપે પોતાની દીકરીની કાબેલિયત પર કોઈ શંકા તો ક્યારેય હતી જ નહીં. સાથે સાથે વંદનાના સંસ્કારો પર પણ સંપૂર્ણ વિશ્વાસ હતો. હાર્દિકનો એકદમ સરળ સ્વભાવ અને થોડી શરમાળ પ્રકૃતિ આડે આવીને ઊભી રહી. એટલે એના મા બાપને કહી ના શક્યો, પરંતુ એને એટલો આત્મવિશ્વાસ હતો કે મા બાપ મારી પસંદગીને સ્વીકારી જ લેશે. હાર્દિકનો અભ્યાસ પૂરો થયો. બંને જણ અમદાવાદ આવ્યા અને પોતપોતાના ઘેર જવા માટે છૂટા પડ્યા. બીજા દિવસે હાર્દિકે સુશીલાબેનને શરમાતા સંચોકતા બધી હકીકત જણાવી. સુશીલાબેને સાંજે જમતી વખતે ગોવિંદભાઈને બધી વાત કરી. વંદનાના માતા પિતાના નામ અને ગામ જાણીને ગોવિંદભાઈ ભટક્યા. અરે, આ તો એ જ રાજેશ છે જે એણે મારી પિતરાઈ બહેન રિંકીને છૂટાછેડા અપાવ્યા હતા, કે જેના લગ્ન એના પિતરાઈ ભાઈ સાથે થયેલ હતા. હા, એની દીકરી ડૉક્ટરનું ભણી રહી છે. હું કોઈ કાળે આ સંબંધ માટે તૈયાર નથી. 20 વર્ષ પહેલાંની ઘટનાને સંભાળીને ગોવિંદભાઈએ આ સંબંધ પર ચોકડી મારી દીધી. હાર્દિક આ બધું કાનો કાન સાંભળી રહ્યો હતો. પૂરેપૂરા ધર્મસંકટમાં મુકાઈ ગયો. હવે શું કરવું? પિતાજીના સ્વભાવની એને ખબર હતી. એ કોઈ કાળે નહીં માને. એ હાર્દિક સારી રીતે જાણતો હતો. વંદનામાં એ પૂરેપૂરો ખોવાઈ ચૂક્યો હતો. એ પણ એટલું જ સત્ય હતું. અને વંદના હાર્દિકને ખબર હતી કે આ હકીકત વંદનાના સહન નહીં કરી શકે. વંદનાએ અભ્યાસનું 1 વર્ષ બાકી હતું, એટલે એને શું કહેવું હવે? છેવટે મનમાં પાક્કો નિશ્ચય કરીને હાર્દિકે વંદનાને ફોન કર્યો. વંદના, મેં ઘેર બધી વાત કરી છે. મમ્મી પપ્પાએ હા પાડી છે, પરંતુ સાથે સાથે કહ્યું છે કે વહુનો અભ્યાસ પૂરો થવા દે. વંદનાએ પ્રત્યુત્તર વાળ્યો, મને સારું લગાડવા માટે ખોટું બોલી રહ્યો છો. તમે તમારા મમ્મી પપ્પાને ક્યારેય હા નહીં પાડી હોય. હાર્દિક ખચકાઈને બોલતો બંધ થઈ ગયો. ધીમા ડુસકા સાથે વંદના બોલી, મેં અમેરિકાથી ફોન કર્યો હતો
ત્યારે મમ્મી પપ્પાના નામ અને ગામ નહોતા જણાવ્યા, પરંતુ ઘેર આવીને બધું વાસ્તવિક જણાવ્યું. એ સાથે જ મારા પપ્પાએ પણ સંબંધ આગળ નહીં વધારવાની સૂચના આપી દીધી. અધૂરામાં પૂરા તમારા પપ્પાનો ફોન પણ મારા પપ્પા પર આવી ગયો ને એમણે કહ્યું કે જોજો બધા ભેગા થઈને મારા દીકરાને ફસાવતા નહીં. વંદના, હું અત્યારે જ તને મળવા આવું છું. બોલ કયા કેટલા વાગ્યે મળશું? હાર્દિકે ફોન પર કહ્યું. રિંગ રોડ, નરોડા સર્કલ, સાંજે 5 વાગ્યે. વંદના રડતા રડતા બોલી. 5 વાગ્યે મળીને ઘણી બધી ચર્ચા વાતો સાથે બંનેએ નક્કી કર્યું કે બંનેના મા બાપને મનાવવાના પ્રયત્નો ચાલુ રાખવા. છતાંય નિષ્ફળતા મળે તો વંદનાનો અભ્યાસ પૂર્ણ થતાં જ પ્રેમ લગ્ન કરી લેવા. અને બંને સજ્જડ નયને છૂટા પડ્યા. હાર્દિકે ડૉક્ટર હાઉસમાં 1 મહિના સેવા આપીને પછી પોતાની હોસ્પિટલ શરૂ કરી. થોડી પિતાજીની મદદ અને થોડી લોન લઈને પિતાજીને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ગોવિંદભાઈ એકના બે ના થયા. વેરીની દીકરી મારા ઘેર તો ના જ લાવું. આજ પ્રત્યુત્તર જો કે વંદનાની પણ એ જ પરિસ્થિતિ હતી. વંદનાનો અભ્યાસ પૂરો થયો. બંનેના પિતાજીઓના જીદી સ્વભાવમાં કોઈ પરિવર્તન નહીં. છેવટે હાર્દિક અને વંદના કોર્ટમાં જઈ લગ્નના તાતણે બંધાઈ ગયા. બંનેના પરિવાર સાથેના સંબંધો કપાઈ ગયા. એનો દોષ મા બાપનો હતો ને બંનેના મા બાપોએ સામેથી જ સંબંધો કાપી નાખ્યા હતા. પરિવાર પ્રત્યે બંનેને અઢળક પ્રેમ હતો, પરંતુ બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં હતો? હા, વંદના અને હાર્દિકને અમર આશા હતી કે મા બાપોએ ભલે તર છોડ્યા, પરંતુ એક દિવસ જરૂર સુખમય મિલન સર્જાશે જ. બંને હૃદય રોગના સ્પેશિયલિસ્ટ હતા, એટલે હોસ્પિટલ તો ધમધોકાર ચાલતી હતી. વર્ષો માત્ર છતાં મા બાપે અનાથ ન હતો. હાર્દ ભણવામાં ખાસ કંઈ ઉકાળી ના શક્યો, એટલે પપ્પાની કાપડની દુકાન જ સંભાળવા લાગ્યો. લગ્ન લેવાઈ ગયા. 5 વર્ષ વીતી ગયા ને 2 બાળકોનો પિતા પણ બની ગયો. ગોવિંદભાઈમાં ઘટપણ દેખાયું. ઢીંચણની ગાદીઓ ઘસાવાથી ચાલવામાં મુશ્કેલી પડવા લાગી. દુકાને જવાનું બંધ થયું. સુશીલાબેન પણ કમરની તકલીફ સામે ઝઝૂમી રહ્યા હતા. કામમાં મુશ્કેલી પડવા લાગી. દીકરાના 2 સંતાનોને સાચવવામય અક્ષ બની ગયા. હાર્દિકની પત્ની મોહિનીને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. એક દીકરાને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવ્યો હતો, તે છેતરીને વાળી જોડીને લઈ ગયો. બધું 2 ડૉક્ટર છે ને લીલા લહેર કરે છે. એવા સુખી દીકરા આગળ જઈને રહો તો ખબર પડે, પણ ક્યાં જાઉં છે ત્યાં બસ અમારા જ કપાળે લખાયેલ છે ને. મોહિનીના આવા મહેણા ટોણા અને હાર્દનું ભાવહીન વર્તન છેવટે અસહ્ય થઈ પડ્યું. આ વૃદ્ધ દંપતીને ઊંડે ઊંડે હાર્દિક યાદ આવતો હતો, ગોવિંદભાઈને, પરંતુ હજી જિંદગીપણું મન પર સવાર હતું ને એટલે જ તો અનાથ આશ્રમનો રસ્તો પકડ્યો. ગોવિંદભાઈએ સુશીલાબેન છૂટકે ના છૂટકે ગોવિંદભાઈને અનસુન્યા. આજે મહિનો ચોથો રવિવાર હતો. કાયમના નિયમ મુજબ વંદનાએ રસોઈને ઓર્ડર આપીને મીઠાઈ સાથેની રસોઈ બનાવી દીધી. વાહનમાં ભરાવીને વંદના પોતાની ગાડી લઈ અનાથ આશ્રમે પહોંચી ગઈ. ભોજન વંદના જાતે પીરસી રહી હતી, આગ્રહ કરીને જમાડી રહી હતી. 100 વૃદ્ધ માવતરોને નવા આવેલ 2 માવતરોને જોતા જ વંદના હચમચી ગઈ, પરંતુ મોં પર કોઈ અણસાર આવવા ના દીધો. વંદનાએ લાગણીસભર અવાજે એટલું જ કહ્યું, આ અનાથ આશ્રમ નહીં, પરંતુ ઘરડા માનવીઓનો મેળો છે. સુખ દુઃખની સાચી આપ લે થાય છે. કેટલાય આલિશાન
મકાનોમાં જે અડંબરસભર સુખ શાંતિ છે એની સરખામણીએ વિશેષ સાતા મળશે. અહીં સુશીલાબેને એક વૃદ્ધને પૂછ્યું, આ ભોજન આપીને ગઈ એ કોણ બહેન હતી? એ તો ખબર નથી, પરંતુ છેલ્લા 4-4.5 વર્ષથી નિયમિત દર મહિનાના ચોથા રવિવારે જમાડવા આવે છે. એનો ખોળો ભરાયેલો નથી. એ નક્કી વૃદ્ધએ કહ્યું. બીજા મહિનો ચોથો રવિવાર આવ્યો. વંદના આવી પહોંચી. સોએ જમી લીધું એટલે સુશીલાબેને વંદનાને કહ્યું, દીકરી, તું કેટલી બધી ભાગ્યશાળી છે કે આવું પુણ્ય કામ તારા ભાગ્યમાં છે. જો તને યોગ્ય લાગે તો તારા એ ઘરના મને દર્શન કરાવીશ કે જે ભૂમિ તને આવા પવિત્ર કાર્યમાં પ્રેરણા આપી રહી છે. 1 મહિનાથી વંદનાને મનમાં જ સંગ્રહાઈને બેઠેલી વંદનાને કંઈક અદ્ભુત અનુભૂતિ થઈ. હાર્દિકના મા બાપ અનાથ આશ્રમમાં છે એ હજી જાણ નહોતી કરી. વંદનાએ એને ઊંડે બીક હતી કે હાર્દિક આ જાણ થતાં પડી ભાંગશે. એ થોડા સમયની રાહ જોઈ રહી હતી. એટલે જ વંદના ઝડપભેર બોલી, હા માં, કેમ નહીં? ચાલો, આજે જ હું ફ્રી જ છું. તમને મૂકવા પણ આવીશ. સુશીલાબેન ઘેર આવ્યા. મોટા મકાનમાં પ્રવેશતા જ સામે દિવાલ પર ગોવિંદભાઈ અને તેમની તસવીર દેખાઈ. વંદના ઝડપભેર રસોડા તરફ ચાલી ગઈ હતી. એટલી જ ઝડપથી પ્રગટાવેલ દીવો હાથમાં લઈને આવી. ચકડાવકડ આંખે સુશીલાબેન તો એમની તસવીર જ જોઈ રહ્યા હતા. વંદનાએ પ્રગટાવેલો દીવો સુશીલાબેનના ચરણોમાં મૂક્યો ને પગે પડીને રડી પડી. મમ્મી, અમારી ભૂલચૂક હોય તો અમને ક્ષમા કરો. અમે બંને પ્રેમના એક તાંતણે બંધાઈ ચૂક્યા હતા. એ સિવાય અમને કંઈ ખબર નહોતી. સુશીલાબેને કમરનું દર્દ ભૂલીને નીચા નમી વંદનાને ઊભી કરી અને બાથ ભીડી દીધી. પોતાના હાથેથી વંદનાના આંસુ લૂછીને પછી દર્દ ભર્યા અવાજે બોલ્યા, બેટા, ભૂલ તમારી નહીં પરંતુ અમારી છે. એમાંય તારા સસરાનું જિદ્દીપણું અને સામાજિક વેરઝેર ભાન ભૂલાવ્યા અમને. હાર્દિક ક્યાં છે બેટા? ને કોઈ બાળ બચ્ચું કેમ દેખાતું નથી? આડું જોઈને મહામહેનતે વંદના બોલી, હાર્દિક તો સોમનાથ ગયા છે દર્શન કરવા. મમ્મી, બીજા પ્રશ્નોનો જવાબ ગળી ગઈ. વંદના બીજા પ્રશ્નનો જવાબ ના મળતા અને આડું જોઈને બોલતા સુશીલાબેનને કંઈક ભેદ લાગ્યો. વંદના, તું કંઈક છુપાવે છે. તમારા બંનેના પ્રેમની દુહાઈ આપું છું. સાચે સાચું બોલ. બાળ બચ્ચાવાળી વાત તું કેમ ગળી ગઈ? વંદના બંધ છૂટી ગયા. સુશીલાબેનના ખોળામાં માથું નાખીને ચોધારા આંસુએ રડવા લાગી. સુશીલાબેનને માથે હાથ ફેરવ્યો. મમ્મી, અમે પ્રતિજ્ઞા લીધી હતી કે અમારા બંનેના મા બાપ અમને જ્યાં સુધી પાછા ન મળે ત્યાં સુધી પતિ પત્નીના કોઈ સુખ ભોગવવા નહીં. વાહ રે ભારતીય નારી! હવે સુશીલાબેન પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો. 15 મિનિટ સુધી રડતા રહ્યા. જાતે જ આંસુ લૂછીને પછી દર્દ ભર્યા અવાજે બોલ્યા, ઘીના ઠામમાં ઘી નહીં પડે તો જીવ આપી દઈશ. હાર્દિક ભોળાનાથના દર્શન કરીને પાછો વળી રહ્યો હતો. એ જ વખતે એક વૃદ્ધ દંપતીને ભોળાનાથ આગળ કરુણ અવાજે આજીજી કરી રહ્યું હતું. એ શબ્દો કાને અથડાયા, હે ભોળાનાથ, લાજ રાખજો. આ કદાચ તમારા છેલ્લા દર્શન છે. હવે પછી દર્શને આવવાનું ભાડું મળશે કે કેમ? બસ આટલી વિનંતી છે કે દીકરા વહુના હૃદયમાં ઉતરીને એમના ત્રાસમાંથી બચાવો. ભોળા, ઘર ઘાટી અને આયા જેવા કામ આ ઉંમરે નથી થતા. ભોળાનાથ ભીના ચહેરે બહાર નીકળે ને
હાર્દિક વૃદ્ધ દંપતીની રાહ જોઈને ઊભો રહ્યો. બંને પાસે આવ્યા એટલે હાર્દિકે પૂછ્યું, કયાં રહેવું વડીલ? અમદાવાદના છીએ બેટા, વૃદ્ધે કહ્યું. હું પણ અમદાવાદનો જ છું અને ગાડી લઈને આવ્યો છું. ચાલો તમને લઈ જાઉં છું. રસ્તામાં આછા બોલા હાર્દિકે એટલું જ કહ્યું, વડીલ તમે નિયમિત રીતે જ સોમનાથ જજો, તમને કાયમનું ભાડું મળી જશે. હું અમદાવાદમાં જ મારું ઘર જ તમને બતાવી દઉં છું. એ સિવાયની પણ કોઈ જરૂર પડે તો મારા ઘરના દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. વડીલની આંસુથી ખડાયેલી આંખો તો અરીસામાં હાર્દિકને દેખાઈ રહી હતી. થોડા સમયના ખામોશીએ ભર્યા વાતાવરણ પછી વૃદ્ધો થોડું બોલ્યા, ધન્ય છે તારા માવતરને બેટા, કે તારા જેવા સપૂતોને જન્મ આપ્યો. દીકરો તો મારે છે, બાંધકામનું કરે છે ને કમાઈ પણ ખૂબ સારું. વહુના વાદે ચડીને અડધૂત કરી દીધા છે. અમને પોતાના જ ઘરમાં કૂતરા પેટ ભરે એમ પેટનો ખાડો પૂરીએ છીએ. જીવતરમાં વેઠ સિવાય કાંઈ નથી. ધન્ય છે તારી ઘરવાળીને, એ પણ કોઈ સારા ખાનદાનની દીકરી હશે, છૂટા હાથની હશે, તો જ તું અમને આવી મદદ કરવા માટે તૈયાર થયો છે. હાર્દિકનું મકાન આવી ગયું. ગાડી પાર્ક થઈ. હાર્દિક અને વૃદ્ધ દંપતી નીચે ઉતર્યા. વંદના આંખો ચોળીને જોવા લાગી. એને એની આંખો પર વિશ્વાસ ના બેઠો હોય. નહીં મમ્મી પપ્પા મારા આંગણે? ડૂસકા નાખતી બેડરૂમમાં દોડી ગઈ. હાર્દિકને કંઈ સમજણ ના પડી. બેઠક ખંડમાં જોયું તો પોતાના મમ્મી પપ્પા ગોવિંદભાઈ અને સુશીલાબેન દેખાયા. અરે આ શું? 5 વર્ષે પોતાની જીદની પાછળ સંતાડી દેવ જેવા પુત્રને જોતા જ બંને બેબાકાળ થઈને હાર્દિકને ભેટી પડ્યા. દીકરા અમને માફ કર, સ્વર્ગમાંથી બનાવીને મોકલેલ જોડાને અમે અમારા સામાજિક વેરઝેરમાં ઓળખી ના શક્યા. ધન્ય છે મારી વંદના વહુને, ધન્ય છે તમારા મા બાપ પ્રેમને, ધન્ય છે તમારી ટેકને. શાંત થાઓ પપ્પા, શાંત થાઓ મમ્મી, સમયનું કામ કરે છે. હાર્દિકને એટલી તો ખબર પડી ગઈ કે મમ્મી પપ્પાને બધી ખબર પડી ગઈ છે. છતાંય વંદના બેડરૂમમાં કેમ દોડી ગઈ એ કંઈ સમજણ ના પડી. મમ્મી પપ્પાને સોફા પર બેસાડીને ઉચ્ચાટ ભર્યા હૈયે બેડરૂમ તરફ દોડ મૂકવાનું કર્યું. ત્યાં તો ગળે ડૂમો બાજેલ હોય એવા પાછળથી અવાજ આવ્યો, જશો નહીં હાર્દિક કુમાર, એને રડવા દો, અમે મનાવશું એને. હાર્દિકે ચોંકીને પાછળ જોયું. હાર્દિક કુમાર, આ બધું શું બની રહ્યું છે? હાર્દિકને કંઈ ના સમજાયું. બંને વેવાણો ને તો એકબીજાની ઓળખાણ થઈ ચૂકી હતી. બંને વેવાઈ ભેટી પડ્યા, વેર ઝેર ભૂલાઈ ગયા. હાર્દિક તો આ બધું જોઈને આભો જ બની ગયો. એને તાળો મેળવવા વાર ના લાગી. જ્યારે વેવાણ ચાલ્યા બેડરૂમ તરફ, વંદના ઊંધી પડીને ડૂસકા ભરી રહી હતી. રાજેશભાઈ અને સંગીતાબેને દરવાજે ઊભા રહીને જ રુદન મિશ્રત એક જોડકણું ગાયું. ગુલામ મોગરો રાત રાણીને સૂરજમુખી નિરાળી એથી મારી વંદના દીકરી લાગે અમને પ્યારી. દોડ મૂકી વંદના સંગીતાબેન અને રાજેશભાઈને ભેટી પડી. ગોવિંદભાઈ વંદનાના માથા પર હાથ ફેરવી રહ્યા હતા. ત્રીજા દિવસે બંને વેવાણોને એ ભેગા મળીને વર વધુની છેડાછેડી બાંધીને ખૂબ આશીર્વાદ આપી મોકલી દીધા મહાબળેશ્વર ફરવા માટે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.